ગ્રીષ્મ ઋતુ ગરમી જવાનું નામ નથી લેતી. તાપ, ઓલી કહેવત છે ને કે તાપ કરો તો આપ વળે. આજે અસારવામાં એક બેન આવ્યા હતા, એ કે મને ભાવ જ નથી આવતો. મેં કીધું એના માટે તાપ જોઈએ. આપણે એમ કઈ કેરી શિયાળામાં કેમ નથી પાકતી, ચોમાસામાં કેમ નથી પાકતી, કેમ ઉનાળામાં જ પાકે? કારણ કે જેટલો તાપ એને મળે એટલી જલ્દી પાકે. પછી કાર્બોરેટની જરૂર નહીં. કાર્બોરેટ શું છે? એક જાતની ગંદી ગરમી. આ કેન્સરના ને એના આટલા બધા પ્રમાણ કેમ વધ્યા? પેલા કોઈ તમે આ ગટરના પાણી ને આ પેલા ઇન્જેક્શન મારવાના ને અત્યારે પૈસા માટે થઈને જે બધું ચાલી રહ્યું છે, અને આપણે બધા ખાઈએ તો તાપ હોય તો આપ વળે. તો અસારમાં ગુલાબી બધું આમ એટલું સરસ હતું. ગુસાઈજીને ગુલાબી ઉપરણા ને ગુલાબી ફૂલ મંડળી ને પછી વચ્ચે કમળ ગુલાબ ને કમળ તલાય ને ચારે બાજુ બધા ઉપરણાય ગોપીઓ ને એને વસ્ત્ર ને એ ગુલાબી, અને જે આરતી કરવા આવ્યા એને ગુલાબી ઉપરણો ધારણ કર્યો હતો. આહા, ચારે બાજુ આમ થોડીક વાર આપણે ભૂલી ગયા કે આપણે અસારવામાં છીએ. આમ જે આપણે કીર્તનનો ભાવ કીર્તન ગાતા હોય ને જે કમલ તલાઈનો મનોરથ થયો હોય ને જે ઠાકોરજી કમલ તલાઈમાં ગુલાબી ગુલાબી પેલાથી પધાર્યા હોય, એટલું સરસ વાતાવરણ કે ત્યાંથી આપણને ખસવાનું મન ન થાય એમ. તો અસારવામાં ગુસાઈજીનો એ પ્રતાપ જ છે, એ પ્રભાવ જ છે. તમે જુઓ, આટલા બીમાર હતી, રજા આપી, હવે ઇન્ફેક્શન એ ના પાડી એટલે આપણે બીજે ગયા હતા, બરાબર. પણ હા પાડી એટલે પેલા આપણે અસારવા ગયા. તો ગાડીમાંથી ઉતરી ત્યારે બે જણા હાથ પકડો છે, પણ ધીમે ધીમે એકલી હાલવા માંડે. એ આ રજનો ગુસાઈજીનો કેવો પ્રભાવ છે. આજ તો હજી નિરાશ્ય ત્યાં તો દર્શન બંધ કરી દીધા હતા. નહીતર તો શું છે, ગુસાઈજીમાં દર્શન ચાલુ રહીએ, પણ નટવરલાલમાં બંધ થઈ જાય. પણ આજ તો બધાય આરતી હજી આવીને હજી આમ જોવા જઈએ ત્યાં તો દર્શન અનુસાર થઈ ગયા. પણ જે આરતી વખતે ઝાંખી થઈ છે, આહા, નેત્ર કમળ ઠાકોરજીના, મુખ કમળ, હસ્ત કમળ, ચરણ કમળ, નાભી કમળ, હૃદય કમળ, અને અહીંયા આ બધાય જળમાં યમુનાજીમાં કમળ, અને ચારે બાજુ પેલી ફૂલ મંડળીને બધાયમાં ગુલાબી કમળ, ચારે બાજુ. આહા, એટલા સુંદર દર્શન હતા. નૈન પર દેખો નંદ કુમાર. આમ રવિવારે જઈએ તો કઈક ને કઈક નવી અનુભૂતિ થાય. એક વૈષ્ણવ હતા, એની ગાડીમાં બે પોપટ લઈ આવ્યા હતા, નર ને માતા બે. એવું કીધું છે ને, બે હતા. આપણે કીધું અઠવાડિયું લાવો અમે લઈ જાય, તો કે બે ને લઈ જાવ, પણ આ છૂટા ન પડે. તો મેં કીધું કેમ અહીં લઈ આવ્યા? એને જે વાત કરી આમ મનને જચી ગઈ. એ કે આપણાથી આમ તો બીજું શું થાય, ગાયને રોટલી ખવડાવીએ કે પછી ગૌશાળામાં કાંઈ કરીએ, પણ સુખ ઠાકોરજીને બહુ ગમે. પોપટ સુખદેવજીનું સ્વરૂપ. જો દરેક સેવામાં કાંઈ ન હોય ને તો પોપટ હોય, ગાય હોય, બછડા સહિત ગોપ ગોપી હોય, અને 12 હાથી હોય, ઘૂઘરા ને આ બધું જો હોય તો ઓકે, ન હોય તો કોઈ ઠાકોરજી આપણી પાસે કોઈ અપેક્ષા જ નથી રાખતા. અપેક્ષા કઈ રાખે? તું મને પ્રેમ કર, કારણ હું તને પ્રેમ કરું છું. શરૂઆત પ્રેમ કરવાની ઠાકોરજીએ કરી, એટલે વલ્લભે આપણા ઘરે પધરાવ્યા. દુનિયામાં આટલા બધા વૈષ્ણવો છે,
ઘણા બધા બ્રહ્મ સંબંધી છે, પણ દરેકના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. એ તો પ્રભુ જે સિલેક્ટ કરે. હવે આજે સંસદ 573 ની કે 72 ની, એમાં નરેન્દ્ર મોદી સિલેક્ટ કરશે ને એ જ પ્રધાન બનશે. સંસદ સભ્ય બધા ગણાશે, પ્રધાન દરેક નહીં બને. ઇલેક્ટ થઈ ગયા, આવી ગયા. હવે જયારે પ્રધાન પદ આપશે બધાને, ત્યારે નરેન્દ્ર મોદી એમ નહીં જો કેટલી વધુ લીડ છે, વધુ લીડ વાળા સંસદ સભ્ય બનીને બેઠા રહીએ, અને હાવ ઓછી લીડ હોય એને વિત્ત મંત્રી બનાવી દે, એને વિકાસ મંત્રી બનાવી દે, એને એજ્યુકેશન મિનિસ્ટર. એ બધું હાથમાં કોના છે? નરેન્દ્ર મોદીના. તો આપણે આટલા બધા સંસદ સભ્ય એટલે કે બ્રહ્મ સંબંધ વાળા, પણ વલ્લભ જેને સિલેક્ટ કરે ને એના ઘરે ઠાકોરજી આવે, એટલે કે એને પ્રધાન પદ મળે ને. હવે આજે બધા 7 વાગ્યાની રાહ જોઈને બેઠા છે કે 7 વાગે એટલે આપણે જોઈએ. એટલે ઠાકોરજી ના પધાર્યા હોય ને ત્યાં સુધી બધાને એમ થાય નારે બાપા ગળા બંધણી. પધારે ને પછી એમ થાય ગળા બંધણી નહીં, હવે ધીમે ધીમે બંધન સંસારનું છૂટી રહ્યું છે, હવે આસક્તિ ઓછી થઈ રહી છે. આપણા ઘરે પધાર્યા 26 વર્ષ પહેલા, તો દુનિયામાં કોઈ ક્રિયા નહીં કરતું એવી હું ક્રિયા કરતી હતી. અઠવાડિયે એકવાર જ માળાજી બદલાવાના, અને અઠવાડિયે એકવાર જ હરખી રીતે બધી જાતના મેવા ગોઠવીને, બાકી જે ઘરમાં હોય કેળું હોય તો કેળું, ચીકુ હોય તો ચીકુ, સફરજન અને 3 હોય તો 3, દૂધ મિશ્રીને મેવો એટલે દૂધ, એમાં કાંઈ એક વધુ નહીં. પછી રવિવારે પૂછ્યું લાલા હવે કેરીની સિઝન આવી છે, હવે રસ કે ટૂંક? તો તમે વળી એમ કહો કે રવિવાર છે તો 2 ધરમ. એટલે ઠાકોરજી રાહ જોવે કે રવિવાર સિવાય આપણો મેળ પડવાનો નથી. એ ક્રિયાઓ કે રવિવાર છે એટલે ધરાવવાનું. પણ એની લીલા અદભુત છે. 2 મહિનામાં તો સખડીયા રોગવા માંડ્યા. એ કે હવે તું તારા વશમાં નથી, હવે તું મારા વશમાં છે. તે ભલે ક્રિયા કરી, પણ મેં તને એવો હક આપી દીધો. આજે નરેન્દ્ર મોદીને ગાળો દેવા વાળા ઘણાય હશે, આટલી દીધી હશે વિપક્ષ પાસે. ત્યારે હવે ટેકો આપ્યો તો વખાણ કરશે, પણ એ ગાળો એને યાદ રાખી કે પક્ષમાં આવ્યા એ યાદ રાખ્યો. તો આપણા ઠાકોરજી આપણે અત્યાર સુધી હું કર્યું એ આપણને કોઈ કહેતા જ નથી કે કોઈ દી મને યાદ કરતો હતો, બાળા કરી હતી, કોઈ દિવસે આટલા પાઠ કર્યા હતા કે ના. મને મારી બા એવું કહેતી ને કે પુરુષોત્તમ સહસ્ત્ર બેટી 11 કરતી હો. એટલે પહેલી વાર મેં તો ખોલ્યું અહીં આવ્યા ત્યારે લગભગ 40 વર્ષ પહેલા. અમારી બાઈ ગાંડી છે, એ નવરી છે, મારો ટાઈમ છે. કારણ પુરુષોત્તમ સહસ્ત્ર શરૂઆતમાં તમને ન આવડતું હોય ને તો એનો ઉચ્ચાર બહુ અઘરા છે. હે વલ્લભ, પણ એકવાર તમે રોજ જે કરવા માંડો, હજી રોજે તો 10મ સ્કંદ જ થાય છે, આખું તો નથી જ થતું, પણ એકવાર કરવા માંડો ને પછી તમને એ જે સવા કલાક થતો હોય ને 20 મિનિટમાં થઈ જાય. શું કહું? પછી તમને ઉચ્ચાર આવડી જાય. ઉચ્ચાર આવે ને એટલે એ સંસ્કૃતનો ભાવ મનમાં આવે, એ શૌર્ય મંડળ. તો આપણે એમ થાય એટલે શું, ઠાકોરજી ચૌર્ય મંડળ રચ્યું, એ કે ચોરી મંડળ રચો, એમાં માસ્ટર અધ્યક્ષ તો દાવજે જ હોય, આપણે સેક્રેટરી. દરેક જગ્યાએ હાલતો હોય સેક્રેટરી, અધ્યક્ષો સાઇન કરવા માટે જ હોય. તો પુરુષોત્તમ શાસ્ત્રમાં પ્રભુની જે આખું ભાગવત છે એ છે.